આ તરફ કચ્છમાં એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે। કચ્છ જિલ્લામાં 2.14 લાખ બોગસ મતદારો નવી મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે। ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી તમામ ખોટા નામો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કચ્છની 6 વિધાનસભામાં પરપ્રાંતીય મજૂરો, વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોમાં રહેણાંક ધરાવતા મતદારોનો ચૂંટણી પંચ દ્વારા સમાવેશ કર્યો છે। मतदार यादीमांथी खोटा नाम रद्द करवामां आवे तेवी मांग करवामां आवी छे। अबडासा विधानसभामां 15,000 थी वधु बोगस मतदारोनो समावेश कर्यो छे। भुज विधानसभामां 9,000 थी वधु मतदारो अन्य राज्योमां मतदारोना नाम दाखल छे। गांधीधाम महानगरपालिकामां 51,779 मतदारो गांधीधाममांथी रद्द करवामां आव्या छे। पालिकाना 6 થી 11 वोर्डमां हजू पण परप्रांतीय वसवाट करे छे, त्यारे बेलो द्वारा फरी चकासणी करवामां आवे तेवी मांग करवामां आवी छे। हजू पण घणा मतदारोना कच्छमां पण अने अन्य राज्योमां तेमना नाम मतदार यादीमां छे तेवो आक्षेप करवामां आवे छे। तमाम बोगस मतदारोना नाम रद्द करवामां आवे एवी कच्छ जिल्ला कोंग्रेसनी मांग छे। कच्छ जिल्लामां अत्यारे आपणे मतदार यादी सुधारणा कार्यक्रम चाली रह्यो छे, जेमां अत्यारे प्रथम तबक्कामां 2,14,000 जेटला नामो कमी थया छे। हजी तो प्रथम यादीनो ड्राफ्ट फाइनल नथी थयो। फाइनल थशे એટલે ખ્યાલ પડશે કે હજી કેટલા નામોમાં વિસંગતાઓ છે। ત્યારે અમે ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે અત્યારે ઘણી જગ્યાએ હજી એવા નામો છે જેના નામો ડબલ છે, એના માટેની પૂરતી ખરાઈ કરવામાં આવેલી નથી। કોઈ પણ લોકોએ સહી કરીને તમને ફોર્મ જમા કરાવી દીધા છે। તો અમારે ચૂંટણી પંચ પાસે એક જ રજૂઆતની માંગણી છે કે આવા બોગસ ખોટા નામો હોય હટવા જોઈએ। સાચો મતદાર છે એક પણ મતદાર રહી ન જવો જોઈએ, જે ભારતમાં જન્મેલો છે, જે ભારતનો નાગરિક છે। માની લ્યો કે આપણે કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો હતો, ત્યારે આપણે બધા અલગ અલગ વિસ્તારોમાં ગયા હતા, ક્યાંક 2002માં નામ ન મળતું હોય તો આપણે એનો કાં તો આગળનો 1995ની યાદી એને કાંઈક મેચ કરવી જોઈએ, અથવા તો બીજા કોઈ પણ નાના મોટા આધારો હોય। ઘણી વખત એવા પણ લોકો છે બિલકુલ સ્કૂલમાં જ નથી ગયા, તો એમની પાસે લિવિંગ સર્ટિફિકેટ પણ નહીં હોય, ઘણાનો જન્મ પણ નોંધાવેલો નથી, તો એના માટે શું? તો એ મતદાર મટી નથી જતા, કારણ કે ભારતનો નાગરિક છે, અભણ હોય તો પણ મતદાનનો એનો અધિકાર છે। તો આવો એક પણ સાચો મતદાર રહી ન જાય એના માટે થઈને અમે રાજ્ય ચૂંટણી પંચની પર રજૂઆત અને ફરિયાદ કરી છે। અને આવનારા સમયમાં ડ્રાફ્ટ જ્યારે યાદી પ્રસિદ્ધ થશે ત્યારે અમારે એક એક બૂથ ઉપર અમે ચેક કરી અને આગળની કોઈ પણ મતદાર રહી ગયો છે એના માટે પણ અમે કામ કરીશું। અને ચૂંટણી પંચને એક જ વાત કહેવા માંગીએ છીએ કે ન્યાયિક રીતે, સ્વાયત્ત રીતે આપણે કામ કરો, કોઈના દબાણ હેઠળ કામ ન થાય। કારણ કે ભાજપ અત્યાર સુધી ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક બોગસ મતદારોને આધારે જીતતું આવ્યું છે, તો એના ઉપર અંકુશ આવશે અને સાચું લોકતંત્ર આપણે બચાવવું હશે તો સાચા મતદાર મતદાર યાદીમાં રહે એ રજૂઆત અને આજે માંગણી હતી। જય હિન્દ, જય ભારત। આજે પણ હજી ઘણા બધા એને નીકળ્યા છે, પણ હજી પણ એવા લોકો છે કે એના માટે એવી કોઈ વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે નથી કે 2 જગ્યાએ નામ હોય તો એના માટે ચેક કરવાની કોઈ વ્યવસ્થા હોય, તો કાં તો એના માટે કેવાયસી કરવું જોઈએ। એટલા માટે અમે જે ફોજદારી ફરિયાદની વાત કરી છે, ખરેખર જ્યાં ડબલ નામ હોય તો એવા લોકો સામે ફોજદારી પણ થવી જોઈએ, કે ઇરાદાપૂર્વક 2 નામો રાખી દીધા હોય તો ક્યાંક ને ક્યાંક ફોજદારી થવી જોઈએ। તો અમે ચૂંટણી BLO જે છે એ ખરેખર તો ઘણા લોકો હાજર પણ નથી, એના પણ ફોર્મ એને સ્વીકાર્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ બોગસ નામો રહી જવાની આપણને શક્યતાઓ છે।